આઈ હોપ કે બધા બાળકો એકદમ મજામાં હશે. મારું નામ છે જયદીપ અને લર્ન ફિઝિક્સના એજ્યુકેશન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ MBBS મેક ઇટ હેપન વિથ પ્રોપર ગાઈડન્સ એન્ડ સ્માર્ટ વર્ક. આપણા 11મા અને 12મા ધોરણના ફિઝિક્સમાંથી નીટ એક્ઝામિનેશનમાં પૂછાયેલા ક્વેશ્ચન્સનું ચેપ્ટર વાઇઝ વેઇટેજ કઈ રીતનું છે અને એ પર્ટિક્યુલર ચેપ્ટરમાંથી કયા ટોપિકને વધુ મહત્વ આપીને પ્રશ્નો પૂછાય છે એની વિશેનું સંપૂર્ણ એનાલિસિસ આજે આપણે 25 થી 30 મિનિટમાં કવર કરવા જઈ રહ્યા છીએ. હું માત્ર ને માત્ર અહીં કયા ચેપ્ટરમાં કેટલા MCQ પૂછાય છે એની વાત નથી કરવાનો, પણ એનાથી પણ આગળ જઈ અને કયા ચેપ્ટરમાંથી કયા ટોપિકને કેટલી વખત રિપીટ કરવામાં આવે છે અને એ ટોપિકમાંથી પૂછાયેલા MCQના પ્રકાર કેવી રીતના છે એ બધી ચર્ચા હું ડિટેલમાં કરવાનો છું. તો આ વિડીયોને તમે 11th માટે અત્યારે જોઈ રહ્યા છો અને અત્યારે જ તમે આઈ બટન ઉપર રાઈટ સાઈડમાં ક્લિક કરી અને આ જ વિડીયોને તમે 12મા ધોરણના ફિઝિક્સના અલગ અલગ ચેપ્ટર વાઇઝ એનાલિસિસ માટે પણ જોઈ શકો છો. તો ચાલો આપણે બીજી બધી વાતોને બાજુમાં મૂકી ડાયરેક્ટલી ચર્ચા શરૂ કરીએ. તો તમારી સામે છે સેમેસ્ટર નંબર 1, જેની અંદરથી ચેપ્ટર વાઇઝ પૂછાયેલા ક્વેશ્ચન નીટ 2013 થી લઈ અને નીટ 2023 સુધીમાં કયા પ્રમાણે છે એનું ટેબલ છે. તો સૌથી પહેલા વાત કરીએ ચેપ્ટર નંબર 1. તો ચેપ્ટર નંબર 1 માંથી રફલી આપણને એવું દેખાય છે કે એક MCQ મોટા ભાગે પૂછાતો હોય છે. એટલે આપણે નીટની પેપર સ્ટાઇલ અથવા તો નીટના સિલેબસ અનુસાર આ આપણા માટે શું છે, એક સિંગલ યુનિટ, એટલે કે એમાંથી પૂછાયેલો MCQ બીજા કોઈ પણ ચેપ્ટર સાથે શેર થતો નથી. તો ચેપ્ટર નંબર 1 ને આપણે કેટલા MCQ માટે મહત્વ આપવાનું છે? એક MCQ માટે. પણ ખાસ ધ્યાન રાખજો, મેં ટોટલ 37 યરના પેપર્સને કમ્પ્લીટ કર્યા છે. 37 યર્સના પેપર એટલે કે PMT, AIPMT અને નીટ ત્રણ એક્ઝામિનેશનમાં ચેપ્ટર વાઇઝ પૂછાયેલા ક્વેશ્ચનનું એનાલિસિસ. તો એમાં ચેપ્ટર નંબર 1 માંથી નીટ 2017 થી લઈ નીટ 2023 ની વચ્ચે ઇમ્પોર્ટન્ટ એક ટોપિક જેને આપણે કહીએ છીએ પ્રાયોગિક સ્કિલ અથવા તો પ્રાયોગિક મુદ્દા બાબતના પ્રશ્ન, જેમાં તમે વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ ઉપરના પ્રશ્નો તમને પૂછવામાં આવે છે. એટલે 2017 થી લઈ 2023 ની વચ્ચે 4 થી 5 વખત આ MCQ પૂછાયેલા છે. તો ચેપ્ટર નંબર 1 માંથી આપણે થોડુંક ધ્યાન જો કોઈ રાખવાનું હોય તો એ કયો ટોપિક છે આપણા માટે? પ્રાયોગિક સ્કિલ બાબતના જે પ્રશ્નો છે એ. પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 એક સાથે એટલા માટે કારણ કે નીટના સિલેબસ અનુસાર એ બંને શું છે, એક કમ્બાઇન યુનિટ છે અને બંનેમાંથી ટોટલ કેટલા MCQ પૂછાય છે? 3. હવે અહીં હું એક સ્પષ્ટીકરણથી તમને વાત કહેવા માંગીશ કે આ બીજા અને ત્રીજા ચેપ્ટરમાંથી કોઈ પણ પ્રકારનું ખાસ તમને કોઈ પેટર્ન મળતી નથી. એટલે હું તમને એવું કહી શકું કે આ ટોપિક ઉપર વધુ ભાર આપવામાં આવે છે કે આ પ્રકારના પ્રશ્ન વધુ પૂછાય છે, એવું કોઈ સ્પષ્ટીકરણ નથી. પણ હા, છતાંય હું એ વસ્તુ તમને હજી આગળની સ્લાઇડમાં કહીશ કે કયા ટોપિકમાંથી કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે. પણ હું એવું નહીં કહી શકું આમાં કે 100% એક MCQ આ ટોપિકનો તો હશે જ. એવું શક્ય બનતું નથી ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 ની વચ્ચે. જો તમારે આ બધી બાબતોની સાબિતી જોઈતી હોય તો તમે ટેલિગ્રામની ચેનલ વિઝિટ કરી શકો છો, જેની તમને લિંક YouTube ચેનલની હોમ સ્ક્રીન ઉપર મળી જશે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, જ્યાં મેં દરેક યરના પેપર્સ અપલોડ કરેલા છે. એ પેપર તમે ચેક કરીને તમને ખ્યાલ આવી જશે હું જે કંઈ પણ કહી રહેલો છું એ પ્રમાણે તમારે કઈ રીતે પ્રિપેરેશન કરવાની છે. પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 4. તો ચેપ્ટર નંબર 4 એટલે કે આપણા માટે ગતિના નિયમો. તો ગતિના નિયમો એ પણ પોતે સિંગલ યુનિટ છે અને એમાંથી પણ કેટલા MCQ પૂછાય છે? 2. એટલે આપણા માટે ચેપ્ટર નંબર 4 ને આપણે કેટલા MCQ માટે મહત્વ આપવાનું છે? 2 MCQ માટે. પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 5 ની. ચેપ્ટર નંબર 5 એટલે કે કાર્ય, ઉર્જા અને પાવર. તો કાર્ય, ઉર્જા અને પાવર પણ પોતે સિંગલ યુનિટ છે અને એમાંથી પણ કેટલા MCQ પૂછાય છે? 2 MCQ. આ ચેપ્ટરની અંદરથી હું તમને એવી પેટર્ન આપી શકીશ કે કયા પ્રકારના MCQ કેવી રીતે પૂછાય છે અને કયો ટોપિક વધુ મહત્વનો છે, એનું એનાલિસિસ હમણાં હું નેક્સ્ટ સ્લાઇડ ઉપર તમને આપવાનો જ છું. પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 6. જો તમારા પહેલા સેમેસ્ટરમાં કોઈ મહત્વપૂર્ણ ચેપ્ટરની વાત કરવામાં આવે તો એ છે તમારા માટે ચેપ્ટર નંબર 6. શા માટે? કારણ કે આમાંથી મિનિમમ તમને 2 MCQ પૂછ્યા છે. ચેપ્ટર નંબર
6 માંથી મિનિમમ, પણ ઘણી વખત 3 MCQ પણ તમને પૂછવામાં આવેલા છે. અને 3 MCQ માં જો તમારા માટે કોઈ મહત્વપૂર્ણ ટોપિકની વાત કરવામાં આવે કે જેમાંથી MCQ હોય જ છે, તો એવા તમારા માટે 2 ટોપિક છે. એક છે જડત્વની ચાકમાત્રા અને બીજો ટોપિક છે ગબડતા પદાર્થો. પણ ખાસ ધ્યાન રાખજો કે આ બંને ઉપરથી એક MCQ પૂછાય છે, એટલે કે 3 માંથી 2 MCQ તો આ 2 ટોપિકના જ છે. પણ મુદ્દો એ ધ્યાનમાં લેવાનો છે કે આ ટોપિકને NCERT માં એટલો ડિટેલમાં આપવામાં આવેલો નથી. એટલે કે તમને નીટમાં જે લેવલે ક્વેશ્ચન પૂછાય છે એ માટે NCERT ની અંદર ઇનફ ડેટા અથવા તો ઇનફ કન્સેપ્ટ કવર થયેલો નથી. એટલે ખાસ એ બાબતો બાળકોએ ધ્યાનમાં રાખવાની છે. પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7 એટલે ગુરુત્વાકર્ષણ. ફરી પાછું નીટના પોતાના સિલેબસ અનુસાર એ પોતે શું છે? સિંગલ યુનિટ. અને એ સિંગલ યુનિટમાં પણ તમારા માટે કેટલા MCQ મહત્વપૂર્ણ છે? 2. હવે આ ચેપ્ટર નંબર 7 માં ઘણા બધા ટોપિક છે. એટલે જનરલી એવું થાય છે કે ટોપિક દર વર્ષે અલ્ટરનેટ રૂપે એક નહીં ને એક એ રીતે ટોપિકને બદલતા રહે છે. એટલે કે એમાં ખાસ કરીને તમે એવું જોઈ શકો છો કે ટોપિક જે છે રોટેટ થતા રહે છે. પહેલા માની લો કે પહેલા યરમાં તમને ગુરુત્વાકર્ષણના પ્રવેગ ઉપરથી પ્રશ્ન પૂછેલો હોય, તો બીજા યરમાં ગુરુત્વ પ્રવેગની આગળ જઈ અને બળ વિશે પ્રશ્ન પૂછે. પછીના યરમાં કોઈ પ્રશ્ન સેટેલાઇટ વિશે હોઈ શકે. પછીના યરમાં ગુરુત્વીય સ્થિતિમાન કે સ્થિતિ ઉર્જા વિશેનો પ્રશ્ન હોઈ શકે, અથવા તો કેપ્લરના નિયમ ઉપરથી પ્રશ્ન હોઈ શકે. તો મેં છેલ્લા ખાસ કરીને આપણા 5-7 વર્ષના એનાલિસિસની પેટર્ન જે મેં ઓબ્ઝર્વ કરેલી છે, એ પેટર્ન અનુસાર આની અંદરથી ટોપિક રોટેટ થતા રહે છે. ટોપિકના રિપીટ થવાના ચાન્સીસ થોડા ઓછા છે. પણ એક બીજો મહત્વનો મુદ્દો એ છે કે ચેપ્ટર નંબર 7 ના મેં જે પ્રમાણે ટોટલ 37 યરના પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ ચેકઆઉટ કર્યા, તો એમાં ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 7 માંથી ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન લગભગ 80 જેટલા છે, એટલે કે 80 જેટલા પ્રશ્ન આપવામાં આવેલા છે. જેમાં સાપેક્ષ રીતે વધુ પ્રમાણમાં જો આપણે ચેક કરીએ કે કયા ટોપિકના પ્રશ્નો વધુ પ્રમાણમાં છે, તો તમને વધુ પ્રમાણમાં સેટેલાઇટ વિશેના પ્રશ્નો તમને મળી આવે છે. અને બીજા નંબરે આવે છે ગુરુત્વ પ્રવેગ વિશેના પ્રશ્ન. પણ એ ગુરુત્વ પ્રવેગને અલગ અલગ મુદ્દા સાથે જોડી દેવામાં આવે છે. એટલે કે એ ગુરુત્વ પ્રવેગને કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ 2 ગ્રહો માટે કેપ્લરના નિયમોની જેમ જોડવામાં આવે, અથવા તો પદાર્થના વજન સાથે જોડવામાં આવે, અથવા તો કોઈ પણ લોલકના આવર્તકાળ સાથે જોડવામાં આવે. એટલે મુદ્દા એવા બને છે કે અમુક જગ્યાએ ચેપ્ટર જોડાય છે, કારણ કે બંનેની અંદર કન્સેપ્ટ સરખા આવતા હોય છે. અને બધી જ ચર્ચા હું એક ચેપ્ટરના પ્રીવિયસ યરના ક્વેશ્ચનના એનાલિસિસ ઉપર હું જે વિડીયો કવર કરી રહ્યો છું એની અંદર કરી જ રહ્યો છું. એટલે તમારે જો એ બધા વિડીયો જોવા હોય તો તમે આઈ બટન ઉપર ક્લિક કરીને તમને વિડીયો મળી જશે. અને આ વિડીયોના એન્ડમાં તમને પ્લેલિસ્ટ પણ મળી જશે. અને કદાચ તમે યુટ્યુબ ચેનલના હોમ પેજ ઉપર જશો તો ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં અલગ અલગ ચેપ્ટર વાઇઝ મેં કવર કરીને પ્લેલિસ્ટ આપેલા છે, જેમાં એક ચેપ્ટરના બધા જ 37 યરના પ્રીવિયસ યર ક્વેશ્ચનને હું કવર કરીને સમજાવી રહ્યો છું. તો આ તમારા માટે સેમેસ્ટર નંબર 1 નું ચેપ્ટર વાઇઝ વેઇટેજ હતું. હવે આપણે એ ચેક કરીએ કે આ સેમેસ્ટર નંબર 1 ના જે કંઈ પણ તમારા ચેપ્ટર છે એમાંથી કયા ટોપિકમાંથી કેવી રીતે પ્રશ્ન પૂછાય છે. તો જેમ મેં તમને સૌથી પહેલા કહ્યું એ પ્રમાણે કે તમારા માટે ચેપ્ટર નંબર 1 જેમાંથી પ્રશ્ન પૂછવામાં મોટા ભાગે તો કયા પ્રકારનો પ્રશ્ન હોય? કોઈ પણ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો, એ પ્રકારનો. અને ઓલરેડી આપણે આ ચેપ્ટરનો વિડીયો કવર કરી ચૂકેલા છે, જેની અંદર આપણે બધા જ ક્વેશ્ચનને કવર કરી લીધા છે. તમે એ જઈ અને જોઈ શકો છો. પણ જે આ ચેપ્ટરમાંથી આપણે ધ્યાન રાખવાનું છે એ કે 2017 થી લઈ 2023 ની વચ્ચે તમને પ્રાયોગિક સાધનો ઉપરના પ્રશ્ન પૂછેલા છે, જેમાં વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એની ચર્ચાઓ થયેલી છે. એટલે આ ચેપ્ટરમાં આપણે જો કોઈ ધ્યાન રાખવાનું હોય અલગથી તો એ આપણા માટે કયો ટોપિક છે? પ્રાયોગિક સાધનો આધારિત પ્રશ્નો. પછી આપણે ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 માં આવીએ, એટલે કે યુનિટ નંબર 2. તો યુનિટ નંબર 2 માં જે મેં તમને કહ્યું હતું એ પ્રમાણે કે ચેપ્ટર નંબર 2 માંથી એક ક્લુ એવો મળે છે કે છેલ્લા 7-8 વર્ષમાં મેં એવા પ્રશ્નો જોયા કે જેની અંદર એ પ્રશ્નના અથવા તો એ MCQ ના જવાબમાં
આંકડો નથી આવતો, પણ એ એમસીક્યુના જવાબમાં શું આવતું હોય? કોઈ પણ સમીકરણનો સંબંધ આવતો હોય. એટલે કે તમને કહેલું હોય સરેરાશ વેગ મેળવવા માટે, પણ એ સરેરાશ વેગનું મૂલ્ય આંકડામાં ન આવતું હોય, કોઈક સમીકરણના રૂપમાં આવતું હોય. તમને કહેવામાં આવેલું હોય કોઈ પણ સ્થાનાંતર માટેનું પ્રશ્ન, પણ એ સ્થાનાંતર માટે આંકડામાં જવાબ ન આવતો હોય, પણ કોઈક સમીકરણ સ્વરૂપે જવાબ આવતો હોય. એટલે ખાસ કરીને થોડુંક એ ધ્યાનમાં રાખજો કે આ તમારા માટે ચેપ્ટર નંબર 2 માંથી જે પૂછાયેલા પ્રશ્નો છે એમાં સૌથી વધુ પ્રાયોરિટી કેવી છે? સમીકરણ સ્વરૂપે જવાબ આવે એવા પ્રશ્નોની છે. એટલે આ મારું એકદમ ક્લિયર કટ એનાલિસિસ છે અને હજી પણ તમે એના માટે તૈયારી રાખજો જ આ નીટ 2025માં. પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 3 ની. તો ચેપ્ટર નંબર 3 માં શરૂઆતમાં તમને સદિશોનું બીજગણિત આપેલું છે. એટલે કે સદિશોના ડોટ ગુણાકાર કેમ થાય, ક્રોસ ગુણાકાર કેમ થાય, સદિશનું માન કેવી રીતે મળે, બે સદિશ વચ્ચેના ખૂણા કઈ રીતે મેળવી શકાય, સદિશ સમાંતર છે કે લંબ છે કેમ નક્કી કરવું, આ બધી બાબતોને સદિશનું બીજગણિત કહીએ છીએ. તો જ્યારે તમે વાત કરો છો ચેપ્ટર નંબર 3 ની, તો એની અંદરથી 2 એમસીક્યુ પૂછાય છે. મેં તમને એવું કહેલું હતું કે યુનિટ નંબર 2 એટલે કે ચેપ્ટર નંબર 2 અને 3 નું કોમ્બિનેશન, જેમાંથી ટોટલ એમસીક્યુ કેટલા પૂછાય છે? 3. પણ એ 3 એમસીક્યુમાં હંમેશા પેટર્ન કયા પ્રકારની રહેલી છે કે એક એમસીક્યુ તમારા ચેપ્ટર નંબર 2 માંથી અને 2 એમસીક્યુ તમારા માટે ચેપ્ટર નંબર 3 માંથી. તો જ્યારે ચેપ્ટર નંબર 3 માંથી 2 એમસીક્યુ પૂછે છે ત્યારે એ એમસીક્યુનું ડિવિઝન કયા પ્રકારનું હોય છે? તો બસ એ જ મેં તમને સમજાવેલું છે કે સદિશોના બીજગણિતમાંથી એક એમસીક્યુ હોય છે, જેમાં કોઈ પણ સદિશ માટે જે આપણે વાત કરીએ પ્રમાણે ડોટ, ક્રોસ, કોઈ પણ ખૂણો એવું મેળવવા માટે. અને જો સદિશોના બીજગણિતમાંથી પ્રશ્ન નહીં હોય તો એના વિકલ્પમાં આપણા જે ગતિના સમીકરણો ચેપ્ટર નંબર 2 માં અદિશ સ્વરૂપે હતા, એ જ ગતિના સમીકરણો ચેપ્ટર નંબર 3 માં કયા સ્વરૂપે આપેલા છે? સદિશ સ્વરૂપે. તો એમાંથી કોઈ પણ એક પ્રશ્ન હોય છે. એટલે હંમેશા સદિશ ઉપરથી બનતો એક પ્રશ્ન તો 100% એમાંથી નીકળે જ છે. પછી એ કદાચ બીજગણિતમાંથી હોય તો પણ ભલે, કે પછી એ તમારા ગતિના સમીકરણોમાંથી હોય તો પણ ભલે. અને એક પ્રશ્ન આપણા માટે જે સમતલમાં ગતિ છે, જેમાં વર્તુળાકાર ગતિ અને પ્રક્ષિપ્ત ગતિ, તો એમાંથી મેજર કેસમાં આપણને કેમાંથી પ્રશ્ન જોવા મળે છે? પ્રક્ષિપ્ત ગતિમાંથી. તો તમારા ચેપ્ટર નંબર 3 માંથી 2 એમસીક્યુ કઈ રીતે પૂછાય છે એનું આ એકદમ સ્પષ્ટ એનાલિસિસ છે. એટલે તમને એ હવે ખબર પડવી જોઈએ કે તમારે કોને કેટલી પ્રાયોરિટી આપવાની છે. પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 4 અને યુનિટ નંબર 3. તો એમાં આપણે વાત કરીએ છીએ ગતિના નિયમો. તો ગતિના નિયમોમાંથી પણ 2 એમસીક્યુ પૂછાય છે અને 2 એમસીક્યુમાં એક સ્પષ્ટીકરણ છે કે કયા ટોપિકમાંથી એક એમસીક્યુ અને કયા ટોપિકમાંથી એક એમસીક્યુ. તો જે તમારા ફ્રી બોડી ડાયાગ્રામના પ્રશ્નો છે, ફ્રી બોડી ડાયાગ્રામ એટલે તમને એવું કહેવામાં આવેલું હોય કે 3 બ્લોક એકદમ સમક્ષિતિજ રૂપે રાખેલા છે, અથવા તો 3 બ્લોકને દોરીથી લટકાવેલા છે, તો કોઈ પણ એક પર્ટિક્યુલર બ્લોકનો પ્રવેગ મેળવવો, અથવા તો કોઈ પર્ટિક્યુલર એક બ્લોક ઉપર લાગતું બળ મેળવવું, આવી બધી ચર્ચાઓને આપણે કહીએ છીએ ફ્રી બોડી ડાયાગ્રામ. તો ફ્રી બોડી ડાયાગ્રામના પ્રશ્નમાંથી એક પ્રશ્ન હોય છે અને બાકી એક પ્રશ્ન હોય છે ઘર્ષણાંક આધારિત પ્રશ્ન, કે જેમાં તમે રોલિંગ ઘર્ષણ, પછી સ્થિત ઘર્ષણ, આ બધી ચર્ચાઓ કરેલી છે. અને એના આધાર ઉપર કોઈ પણ પાટિયાને આપણે કેટલા ઢાળ ઉપર રાખીએ તો એના ઉપર રાખેલો પદાર્થ સરકતો નથી, અને કેટલા ઢાળ ઉપર રાખીએ તો પદાર્થ સરકવા લાગે છે. પછી આપણે કોઈ પણ વર્તુળાકાર રસ્તે ચાલતું વાહન હોય તો એના માટે સલામત ઝડપ કેટલી, મતલબ કે ઘર્ષણાંક આધારિત પ્રશ્ન. એટલે એક એમસીક્યુ તમારા માટે ઘર્ષણાંક આધારિત હશે અને એક એમસીક્યુ તમારા માટે ફ્રી બોડી ડાયાગ્રામનો હશે. અને એ રીતે આ ચેપ્ટરમાંથી ટોટલ કેટલા એમસીક્યુ બનવાના છે? 2. પછી આપણે વાત કરીએ કાર્ય, ઉર્જા, પાવર અને સંઘાત. એટલે કે આ જે ચેપ્ટર છે એમાં ટોટલ ટોપિક 4 છે. એક કાર્ય, ઉર્જા, પાવર અને સંઘાત. સંઘાત આપણે આગળના ચેપ્ટરમાં જોઈએ છીએ પણ બહુ મર્યાદિત રૂપે. વધુ ડિટેલમાં સંઘાત આપણને ક્યાં જોવા મળે છે? કાર્ય, ઉર્જા, પાવરમાંથી. તો આ 4 ટોપિકમાંથી કોઈ પણ 3 ટોપિકના પ્રશ્નો પ્રાયોરિટી બેઝ જોવા મળે છે. એટલે આ ચેપ્ટરમાંથી મિનિમમ 2 એમસીક્યુ અને મેક્સિમમ 3 એમસીક્યુ, એટલે 2 થી 3 ની વચ્ચે એમસીક્યુ હોય છે, જેમાં આ 4 ટોપિકમાંથી કોઈ પણ 3 ટોપિકને સિલેક્ટ કરવામાં આવે છે. એટલે કે ટોપિકનું રિપીટેશન નથી. એટલે જો તમે આમાંથી 3 ટોપિકને પણ સારી રીતે તૈયાર કરી લ્યો છો તો તમારા માટે મિનિમમ 2 એમસીક્યુ તો સિક્યોર થવાના છે જ. અને ઓલરેડી આ ચેપ્ટરનો વિડીયો આપણે
કવર કરી ચૂકેલા છે, જેની અંદર મેં વન શોટ રિવિઝન પણ આપ્યું છે અને આ ચેપ્ટરમાંથી એમસીક્યુ કેવા પ્રકારના પૂછાય, માની લો કે કાર્ય છે તો કાર્યમાંથી 5 જ પ્રકારના પ્રશ્ન પૂછાય, એના સિવાય બીજો કોઈ પ્રકાર છે નહીં. તો કાર્યના મેં 30 જેટલા એમસીક્યુ પણ સોલ્વ કરાવ્યા છે અને કાર્યના 5 પ્રકાર આપ્યા કે એમાંથી એકય નવો પ્રશ્ન હોઈ શકે નહીં, અને એ તમે 30 એમસીક્યુમાં એ બાબતની પેટર્ન વેરીફાઈ પણ કરી શકો છો. તો આ રીતે તમે આ ચેપ્ટર માટે સારી રીતે વિડીયો જોઈ શકો છો. પછી આપણે વાત કરીએ આપણા માટે ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 ની અંદર જે પ્રમાણે વાત થયેલી હતી એમ કે ટોટલ કેટલા એમસીક્યુ આપણા માટે મહત્વના છે? 3. અને 3 એમસીક્યુ માટે તમારી પાસે ટોપિક પણ કેટલા છે? 3. તો એક ટોપિક છે તમારા માટે ગબડતા પદાર્થો ઉપર આધારિત પ્રશ્ન, જડત્વની ચાકમાત્રા ઉપર આધારિત પ્રશ્ન, અને આ બંને માટે મેં તમને એવી વાત કહેલી કે એનસીઈઆરટી ની અંદર આ ટોપિક જરૂરિયાત અનુસાર ડિટેલમાં નથી, એટલે એને તમારે થોડાક પ્રાયોરિટી બેઝ અલગથી તૈયાર કરવા પડે. એમના પછી જે ત્રીજો એમસીક્યુ પૂછાય છે એ કેના ઉપરથી પૂછાય છે? તો એ એમસીક્યુમાં ચાક ગતિના બેઝિક ખ્યાલ ઉપરથી પ્રશ્ન પૂછાય છે. તો વળી ચાક ગતિના બેઝિક ખ્યાલ એટલે શું? કે તમને એવું કહેવામાં આવે કે કોઈ પણ એક ચાક ગતિ કરતા પદાર્થનો ટી સમયે વેગ કેટલો હશે, અથવા તો એ પદાર્થ માટે પ્રવેગ કેટલો હોઈ શકે, અથવા તો એ પદાર્થની ગતિ ઉર્જા કેટલી હોય, એ પદાર્થ ઉપર લાગતું ટોર્ક અથવા તો બળ, એટલે આ બધાને આપણે કહીએ છીએ ચાક ગતિના સામાન્ય ખ્યાલ. એક પ્રશ્ન કેમાંથી નીકળે છે? એમના ઉપરથી. મેં ટોટલ 37 વર્ષમાં જે ચેપ્ટર નંબર 6 છે એમાંથી નંબર ઓફ ક્વેશ્ચન્સની મેં ચર્ચા કરી તો લગભગ એમાંથી 110 જેટલા પ્રશ્નો મળી આવે છે. માત્ર ચેપ્ટર નંબર 6 એકલામાંથી 110 પ્રશ્ન 37 વર્ષમાંથી. અને એમાં પણ સાપેક્ષ રીતે મેં જે નંબર ઓફ ક્વેશ્ચન્સની વાત કરી કે કોના સૌથી વધુ પ્રમાણમાં છે, તો અરાઉન્ડ 60% જેટલા પ્રશ્નો કોના આવે છે? ગબડતા પદાર્થ અને જડત્વની ચાક માત્રાના. અને પછી બીજા નંબરે કોના પ્રશ્ન આવે છે? ગતિના સામાન્ય ખ્યાલ બાબતેના. એટલે હું આ બધી બાબતોને માત્ર 2-3 વર્ષના એનાલિસિસ ઉપર નથી કહી રહ્યો કે માત્ર 24માં પેપર કેવું હતું કે 22માં પેપર કેવું હતું. હું 37 વર્ષની પેટર્ન સાથે ચાલુ છું અને ઘણા બધા ક્વેશ્ચન મેં મારા દરેક પ્રીવિયસ યરના ક્વેશ્ચનના વિડીયોની અંદર મેં સાબિતી આપી છે કે આ પ્રશ્ન પેલા પીએમટીમાં પૂછ્યો હતો અને પછી નીટમાં પૂછાણો, આ પ્રશ્ન પેલા એઆઈપીએમટીમાં પૂછ્યો હતો અને પછી નીટમાં પૂછાણો. એટલે મારી પ્રાયોરિટી હંમેશા પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે એનું એકમાત્ર કારણ આ સાબિતી જ છે. તો ખાસ ધ્યાનમાં રાખજો કે ચેપ્ટર નંબર 6માં આપણે આ 2 ટોપિકને થોડા વધુ ડિટેલમાં પ્રિપેર કરવાના છે. પછી આપણા માટે સેમેસ્ટર નંબર 1 નું છેલ્લું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ. તો ગુરુત્વાકર્ષણમાં જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણે કે દરેક વર્ષોની અંદર ટોપિક શું થતા રહે છે? ટોપિક જે છે બદલતા રહે છે. એટલે કે પર્ટિક્યુલર ટોપિક ડિટેલમાં રિપીટ થતો એવું જોવા મળતું નથી. પણ 2 પ્રશ્નોની અંદર સૌથી વધુ પ્રમાણમાં જો કોઈ પ્રશ્નો મળતા હોય સાપેક્ષ રીતે તો એ કોના પ્રશ્નો છે? સેટેલાઇટના પ્રશ્નો છે. અને બાકી જે એક પ્રશ્ન બીજો પૂછાય છે એ હંમેશા બદલતો રહેતો હોય છે અલ્ટરનેટ ફોર્મમાં, કે જેમાં ક્યારેક ગુરુત્વીય પ્રવેગ, ક્યારેક ગુરુત્વીય ક્ષેત્ર, અથવા તો ક્યારેક બળ, અથવા તો ક્યારેક સ્થિતિ ઉર્જા અથવા સ્થિતિમાન, એવા પ્રકારના પ્રશ્નો હોય છે. તો આ હતું તમારા માટે સેમેસ્ટર નંબર 1 નું એનાલિસિસ. હવે આપણે વાત કરીએ સેમેસ્ટર નંબર 2 ના એનાલિસિસની. તો સેમેસ્ટર નંબર 2 માં પણ તમે એવું જોઈ શકો છો કે શરૂઆતના તમારા 3 ચેપ્ટર નંબર 8, 9 અને 10, આ ત્રણેય ભેગા થઈ અને શું બનાવે છે? એક કમ્બાઈન યુનિટ. અને અહીં હું સ્પષ્ટીકરણ આપી દઉં કે તમારા 11 અને 12માં નીટનો જે સિલેબસ છે એ અનુસાર જો કોઈ સૌથી લાંબુ યુનિટ હોય તો એ આ યુનિટ છે. કારણ કે તમે આમાં પદાર્થના ગુણધર્મોમાં 3 પ્રકારના ગુણધર્મો કવર કરો છો. એક યાંત્રિક ગુણધર્મ, પછી તમે બીજી વાત કરો છો તરલ વિશેની, અને પછી તમે વાત કરો છો ઉષ્મીય ગુણધર્મની. તો આ જે ચેપ્ટર છે અથવા તો આ જે યુનિટ છે બહુ ડિટેલમાં છે અને કમ્બાઈન યુનિટ તરીકે આમાંથી ટોટલ 3 એમસીક્યુ પૂછાય છે. અને 3 એમસીક્યુ પૂછાવાની પેટર્નમાં એવું છે કે દરેક ચેપ્ટરમાંથી કેટલા એમસીક્યુ હોય છે? એક એમસીક્યુ હોય છે. એમાંથી ચેપ્ટર નંબર 8 જે છે એમાં 3 જ ટોપિક રિપીટ થાય છે. એક યંગ મોડ્યુલસ, એક બલ્ક મોડ્યુલસ અને એક સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. આના ઉપર આપણે સંપૂર્ણપણે પ્રીવિયસ યરના બધા ક્વેશ્ચન ઓલરેડી કવર કરી ચૂકેલા છે. એનો વિડીયો પણ આપણા પ્લેલિસ્ટની અંદર અવેલેબલ છે. એટલે તમે ચેપ્ટર નંબર 8 ને તો હું જે કહું છું એટલે ટાર્ગેટ ઉપર પ્રિપેર કરશો એટલે એક એમસીક્યુ તમારો કવર થઈ જશે. પછી હું ડાયરેક્ટલી વાત કરીશ ચેપ્ટર નંબર 10ની. તો ચેપ્ટર નંબર 10નો પણ હું ઓલરેડી વિડીયો કવર અપ કરી ચૂકેલો છું અને છેલ્લા 37 વર્ષમાં અરાઉન્ડ આ ચેપ્ટરમાંથી 40 એમસીક્યુ છે.
અને 40 MCQમાંથી કયા 3 ટોપિક રિપીટ થાય છે એના પણ મેં તમને ક્લેરિફિકેશન એ વિડીયોની અંદર આપી દીધેલું છે. અને જો કે આમાં પણ નેક્સ્ટ સ્લાઇડમાં હું એના ટોપિક ટાઇટલ કહીશ પણ ખરા. પણ એ 40 MCQનો વિડીયો આપણે ઓલરેડી કવર કરી ચૂકેલા છીએ. બાળકોને જોવું હોય તો પ્લેલિસ્ટ ઉપર જઈ અને જોઈ શકે છે. આમાં મારી એક અંગત સલાહ એવી છે કે તમે ચેપ્ટર નંબર 9 ને જો શક્ય બને તો ઓપ્શનમાં કાઢી નાખો, અથવા જો કોઈ બાળકને એમ છે કે મારે કોઈ પણ વસ્તુ ઓપ્શનમાં કાઢવી નથી તો હું એક જ વસ્તુ કહીશ કે તમે આ ચેપ્ટરને સૌથી છેલ્લે કરો. કારણ કે આ ચેપ્ટર છે બહુ ડિટેલમાં, કારણ કે આમાં તરલનું સ્ટેટિક્સ પણ છે અને તરલનું ડાયનામિક્સ પણ છે, અને બહુ જાજા ટોપિકની સાથે આમાંથી એક MCQ પૂછાય છે. અને જો પૂછાશે તો એક MCQ સાવ સરળ હશે, અને જો એવો કોઈ MCQ પૂછાઈ ગયો કે જે ટફ હશે તો આટલું ચેપ્ટર ડિટેલમાં તૈયાર કરવા છતાં પણ આપણી પાસે એની 100% ગેરંટી નહીં હોય કે આ MCQ આપણાથી સોલ્વ થાય. એટલે મારી અંગત પ્રાયોરિટી એવી છે કે આ ચેપ્ટરને બને એટલું તમે લાસ્ટમાં રાખો, અને એના કરતાં આનો સમય તમે એવા ચેપ્ટરને આપી દો કે જે ચેપ્ટરમાં 2 કે 3 MCQનું વેઇટેજ છે. ધારો કે આપણે 11માંની વાત કરીએ તો જે આપણું ચેપ્ટર નંબર 6 હતું એ પ્રમાણે. પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 11. તો ચેપ્ટર નંબર 11 એમાંથી આપણને અગેન કેટલા MCQ પૂછાય છે? 2, અને એ પણ પોતે શું છે? સિંગલ યુનિટ છે. એની જ સાથે વાત કરો ચેપ્ટર નંબર 12. તો ચેપ્ટર નંબર 12 જે છે એ પણ પોતે કેવું છે? સિંગલ યુનિટ, અને એમાંથી પણ કેટલા MCQ પૂછાય છે? 2. હવે બાળકોને એવું લાગશે કે સર આમાં છેલ્લે તો જોતા એવું લાગે છે કે એક MCQ છે, પણ હકીકતમાં ઘણી વખત એવું થતું હોય છે કે ચેપ્ટર એકબીજાની સાથે જોડાવાના કારણે એના MCQ તમને નંબર ઓફ રીતે આમાં સામે દેખાય એવી રીતે હોતા નથી. એવું ઘણું બને છે. હું હમણાં આગળની સ્લાઇડમાં તમને એવા મુદ્દા અમુક કહીશ કે દાખલા તરીકે તમે વિચાર કરો સ્પ્રિંગ, તો સ્પ્રિંગના અમુક પ્રશ્ન તમે કાર્ય ઉર્જા પાવરમાં જુઓ છો, કારણ કે ત્યાં પણ તમે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાની વાત કરો છો. પણ એ જ સ્પ્રિંગના પ્રશ્ન તમે દોલનમાં પણ જોઈ શકો છો, તો ત્યાં પણ તમે સ્પ્રિંગના દોલનની ચર્ચા કરો છો, અથવા તો સ્પ્રિંગ માટે સ્પ્રિંગ અચળાંકની ચર્ચા કરો છો. તો ઘણી વખત થાય એવું કે ટોપિક 1-2 ચેપ્ટરની અંદર કમ્પેર થતા હોય. એવું જ આયા થાય છે ચેપ્ટર નંબર 11 અને 12માં. થર્મોડાયનામિક્સ અને KTG એટલે કે વાયુનો ગતિવાદ, એની અંદર 2 ટોપિક એવા છે કે જે 2 ચેપ્ટરમાં આવે છે. એક તમારા માટે વિશિષ્ટ ઉષ્માધારિતા અનુસાર CP અને CV, અને એ CP અને CV નો સંબંધ, અને સાથે સાથે આપણા માટે આંતરિક ઉર્જા. આ એવા ટોપિક છે કે જે બંને ચેપ્ટરની અંદર શું છે? કોમન છે, અને બંનેની અંદર એનો ઉપયોગ કરવો પડે છે. તો તમે આ પ્રશ્નને કયા ટોપિકની અંદર રાખશો, અથવા તો કયા ચેપ્ટરમાં રાખશો, કે આ ચેપ્ટર 11 નો છે કે ચેપ્ટર 12 નો? એટલે એવા પ્રશ્નો છે કે જે પ્રશ્નો 2 ચેપ્ટરને જોડીને પૂછાતા હોય. અને ઓલરેડી આપણે કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ એટલે કે વાયુનો ગતિવાદ એ ચેપ્ટરે આપણે કમ્પ્લીટ કરી ચૂકેલા છીએ. પ્લેલિસ્ટની અંદર એ ચેપ્ટર બધા જ ડિટેલ એનાલિસિસ અને વન શોટ રિવિઝનની સાથે અવેલેબલ છે, તમે જોઈ શકો છો. અને હમણાં થોડા જ દિવસોની અંદર જે ઉષ્માગતિશાસ્ત્ર છે, થર્મોડાયનામિક્સ, એનો પણ વિડીયો અપલોડ થઈ જવાનો છે. એટલે આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ પોર્શન જેટલા છે એ બધા જ હું પ્રાયોરિટી બેઝ કવર કરી રહ્યો છું. એટલે બાળકો જેટલી પ્રાયોરિટી બેઝ એ બાબતો જોઈશે એટલો એને ફાયદો થશે. પછી આપણે વાત કરીએ છેલ્લું યુનિટ અને ચેપ્ટર નંબર 13 અને 14. તો ચેપ્ટર નંબર 13 અને 14 ફરી પાછું કમ્બાઇન યુનિટ છે, અને એની અંદરથી પણ કેટલા MCQ પૂછાય છે? 3. એમાં ખાસ કરીને એ ધ્યાન રાખો કે ચેપ્ટર નંબર 14 માંથી સૌથી જો કોઈ મહત્વનો ટોપિક હોય તો એ છે તમારા માટે સ્થિત તરંગો, સ્ટેન્ડિંગ વેવ્સ. અને એ જે સ્ટેન્ડિંગ વેવ્સ છે એના ઉપરથી એક MCQ તો દરેક એક્ઝામિનેશનમાં 100% હોય જ છે. એટલે આ ચેપ્ટરમાંથી આ ટોપિકને તમારે વધુ મહત્વ આપવાનું છે. તો આ હતા તમારા માટે નંબર ઓફ MCQ નું એનાલિસિસ. હવે આપણે વાત કરીએ કે કયો ટોપિક મહત્વનો છે. તો જે પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે કે તમારું જે પહેલું યુનિટ છે એટલે કે સેમેસ્ટર નંબર 2 માટેનું પહેલું યુનિટ, અને એમાં પણ ચેપ્ટર નંબર 8, તો એના 3 ટોપિક મહત્વના છે: યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ અને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. તો આ 3 ટોપિક તમે કરી નાખો, ને એમાં પણ અમુક પ્રકારના ક્વેશ્ચન જ રિપીટ થાય છે, એની ઉપર તમે પ્રાયોરિટી રાખો, એટલે આ ચેપ્ટરનો આપણો એક MCQ કવર અપ થઈ જાય. અને ઓલરેડી આપણે આ યુનિટ જે છે આપણા વિડીયો લેક્ચરની અંદર કવર અપ કરી ચૂકેલા છીએ. પછી જે મેં પ્રમાણે કીધું એ પ્રમાણે કે તમારું 9મું ચેપ્ટર જેની અંદર ખાસ કોઈ ટોપિકનું રિપીટેશન નથી. દર વર્ષે અલગ અલગ ટોપિકમાંથી અલગ અલગ પ્રશ્ન હોય છે. એટલે બને ત્યાં સુધી મેં મારી પ્રાયોરિટી અનુસાર એવું કહેલું છે કે આ ચેપ્ટરને તમે કેમાં રાખો? ઓપ્શનની અંદર રાખો. પછી જે વાત કરેલી હતી એ પ્રમાણે કે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો, ઉષ્મીય ગુણધર્મોમાં 3 ટોપિક મહત્વના છે. ક્યાં ક્યાં? એક ન્યૂટનનો શીતનનો નિયમ, બીજું સ્ટીફન બોલ્ટ્ઝમાનનો નિયમ, અને ઉષ્મા વાહકતાના સમીકરણ ઉપર આધારિત પ્રશ્નો. તો
તો બસ આ 3 ટોપિકમાંથી જ બધા MCQ નીકળ્યા છે અને આ ચેપ્ટરમાંથી પ્રીવિયસ યરમાં ટોટલ જે મેં કીધું એ પ્રમાણે અરાઉન્ડ 40 જેટલા MCQ આપેલા છે અને બધા જ આપણે ઓલરેડી કવર કરી ચૂકેલા છીએ. તમે પ્લેલિસ્ટમાં જઈ અને એ વિડીયો જોઈ શકો છો. પછી આપણે જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે થર્મોડાયનામિક્સ. તો થર્મોડાયનામિક્સમાં પણ જેમ હું હવે ક્લેરિફિકેશન આપું છું આગળ ડિટેલમાં કે થર્મોડાયનામિક્સના ચેપ્ટરમાંથી પ્રથમ નિયમ જે છે એ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ, કારણ કે મેજર MCQ કેમાંથી પૂછાયેલા છે? પ્રથમ ક્રમના નિયમ ઉપરથી જ પૂછાયેલા છે, જેમાં એવું પૂછવામાં આવે કે તંત્ર દ્વારા થયેલું કાર્ય અથવા તો તંત્ર ઉપર થયેલું કાર્ય, એટલે કે તંત્રના કાર્યની ચર્ચા અથવા તો આંતરિક ઉર્જાની ચર્ચા અથવા તો ઉષ્મા ઉર્જાની ચર્ચા. અને છેલ્લે જે અમુક યરમાં જે મેં ક્વેશ્ચન્સ જોયા જેમાં તમને ગ્રાફ આપી અને પ્રશ્ન પૂછેલા છે. તો બાળકોએ આ ચેપ્ટર માટે જે આપણા પીવી ડાયાગ્રામ છે એ બધા પીવી ડાયાગ્રામના કન્સેપ્ટને પણ સ્પષ્ટીકરણમાં રાખવાનો છે અને ઓલરેડી ટૂંકા સમયમાં આપણે આ ચેપ્ટરને કવર અપ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર હું વન શોર્ટ રિવિઝનની સાથે બધા MCQ આપીશ, જેથી કરીને તમારું એક સાથે બંને કાર્ય કમ્પ્લીટ થઈ જાય. હવે થર્મોડાયનામિક્સમાં બીજી બાબત એ ધ્યાન રાખો કે થર્મોડાયનામિક્સમાંથી જ્યારે પણ 2 MCQ પૂછાય ત્યારે એક MCQ કોનો હશે? પ્રથમ ક્રમના નિયમ ઉપરથી, અને બીજો MCQ એ સમયે કોનો હશે? કાર્નોટ ચક્ર અથવા તો કાર્નોટ એન્જિનનો. એટલે 2 MCQ હશે ત્યારે હંમેશા 1+1 અનુસાર એક તમારા પ્રથમ ક્રમના નિયમ ઉપરથી અને કાર્નોટ ચક્ર અથવા તો કાર્નોટ એન્જિન ઉપરથી એક MCQ હશે. પછી આપણે વાત કરીએ આપણા માટે KTG એટલે કે વાયુનો ગતિવાદ. તો એમાં એ ચેપ્ટરનો પોતાનો એવો કયો ટોપિક છે કે જે મહત્વનો હોય? તો એ ચેપ્ટરના પોતાના ટોપિકમાં 2 બાબતો છે. એક તો વાયુ માટે RMS વેગનું સમીકરણ એટલે કે રૂટ મીન સ્ક્વેર વેલોસિટી, અને બીજું વાયુ માટેનું અવસ્થા સમીકરણ. હવે અવસ્થા સમીકરણ એટલે આપણને ખબર છે કે આપણે લખીએ છીએ PV એના બરાબર nRT. પણ આ સમીકરણથી જો કોઈ વધુ પડતું મહત્વનું સમીકરણ હોય તો એ છે ઘનતા અને દબાણના સંબંધને રજૂ કરતું અવસ્થા સમીકરણ, જે કયું છે P/ρ એના બરાબર RT/m0. સૌથી વધુ પ્રશ્ન આ સમીકરણ ઉપરથી મેં પૂછાયેલા જોયા છે અને ઓલરેડી હું આ ચેપ્ટર જે છે કવર અપ કરી ચૂકેલો છું, એટલે એમાં તમારા બધા જ MCQ મેં એક સાથે કવર કરી લીધા છે. અરાઉન્ડ 41 MCQ થાય છે, જે બધા આપણે કમ્પ્લીટ કરી લીધેલા છે. બીજું જે મેં કહેલું હતું એ પ્રમાણે કે થર્મોડાયનામિક્સ અને KTG બંનેની અંદર એવા કયા ટોપિક છે કે જે કોમન હોય? તો એ છે વિશિષ્ટ ઉષ્માધારિતાના પ્રશ્નો અને એના એકબીજા સાથેના સંબંધના પ્રશ્ન કે જે બંને ચેપ્ટરની અંદર આવે છે. તો આ તમારા માટે હતું ચેપ્ટર નંબર 11 અને 12 નું એનાલિસિસ. હવે વાત આવે છે ચેપ્ટર નંબર 13 અને 14. 13 એટલે કે દોલનો. તો દોલનોમાં સૌથી વધુ જો કોઈ પ્રશ્નો હોય તો એ કોના છે? દોલિત ગતિના સમીકરણના. દોલિત ગતિનું સમીકરણ અને એના ખ્યાલ આધારિત. તો હવે એની અંદર કયા સમીકરણ આવે? તો કે કોઈ પણ પદાર્થનું t સમયે સ્થાન. હવે આપણને ખબર છે દોલિત ગતિ કરતા પદાર્થ માટે t સમયે સ્થાન રજૂ કરવા માટે 2 સમીકરણ છે. એક કોસ વાળું સમીકરણ અને બીજું કયું છે? સાઇન વાળું સમીકરણ. કયું સમીકરણ ક્યારે લાગુ પડે? એના માટે આપણને ખબર છે કે પદાર્થ જ્યારે પોતાની મધ્યમાન સ્થાનેથી ગતિની શરૂઆત કરતો હોય ત્યારે અને પદાર્થ જ્યારે પોતાની અંતિમ સ્થાનેથી ગતિની શરૂઆત કરતો હોય ત્યારે. પછી એના માટે પ્રવેગનું સમીકરણ, પછી એના માટે બળનું સમીકરણ, પછી એના માટે બળ અચળાંક તરીકે k નું સમીકરણ અને વેગનું સમીકરણ. એટલે ટૂંકમાં જે દોલિત ગતિનો ખ્યાલ છે એના ઉપરના પ્રશ્ન, એટલે કે આ સમીકરણ ઉપરથી પ્રશ્ન મેજર કેસની અંદર પૂછાય છે. અને આ ચેપ્ટરમાંથી અરાઉન્ડ 37 વર્ષમાં ચેક કરીએ તો અરાઉન્ડ 90 જેટલા પ્રશ્નો મળી આવે છે અને 90 પ્રશ્નોનું હું એનાલિસિસ તમારી સામે બોલી રહ્યો છું. પછી આપણે વાત કરીએ કે આપણી પાસે જે કંઈ પણ દોલિત ગતિનું જે કઈ ટર્મ છે એની અંદર જે મેં કીધું એ પ્રમાણે કે કયા પ્રકારના ટર્મ્સ છે? તો પદાર્થનું સ્થાન, વેગ, પ્રવેગ, કંપ વિસ્તાર, આવર્તકાળ એના ઉપર આધારિત પ્રશ્નો છે. બીજું કે જ્યારે તમને દોલિત ગતિમાંથી 2 MCQ પૂછે ત્યારે બીજો MCQ કોનો હોય છે? તો ત્યારે બીજો MCQ હોય છે સાદા લોલકનો અથવા સ્પ્રિંગના દોલન વિશેનો. તો એના માટે મેં ઓલરેડી તમને હમણાં વાત કરેલી હતી એ પ્રમાણે કે સ્પ્રિંગની ચર્ચા તો કાર્ય ઉર્જા પાવર ચેપ્ટરમાં આવે છે. એટલા માટે અમુક વાર ટોપિક કોમન હોવાના કારણે ચેપ્ટર ઉપર MCQ નું વેઇટેજ ક્યારેક વધી જાય છે તો ક્યારેક ઘટી જાય છે અને આપણે MCQ માટે નક્કી નથી કરી શકતા કે આપણે આને કયા પોર્શનમાં રાખવું. એટલે ખાસ દોલિત ગતિ માટેના ચેપ્ટરની અંદરથી આપણા માટે મહત્વના છે આ બધા સમીકરણ અને એના ઉપરથી એક MCQ ને એક MCQ તમારે કેની પ્રાયોરિટીમાં રાખવાનું? લોલક અથવા તો સ્પ્રિંગના દોલનો ઉપરથી. પછી જે આપણું છેલ્લું ચેપ્ટર છે 14મું ચેપ્ટર તરંગો. તો તરંગોમાં
ટોટલ 2 MCQમાંથી એક MCQ તો ડિટેલમાં હંમેશા કોનો હોય છે? સ્થિત તરંગોની ભાત વિશેનો. એટલે આપણે આ ચેપ્ટરની અંદર ઈ ટર્મને તો પ્રાયોરિટીમાં રાખવાની છે જ. બીજું કે આપણા માટે આ ચેપ્ટરમાંથી ડોપલર અસર, આ ચેપ્ટરમાંથી બીજી કઈ બાબત આવે છે? ડોપલર અસર. આ ડોપલર અસર NCERT-માં નથી, એટલે NCERT-ની અંદર આ મુદ્દો તમને મળશે નહીં, પણ આના પ્રશ્નો પૂછાયેલા છે. એટલે તમારે NCERT-થી આગળ જઈ નીટ માટે ડોપલર અસરના પ્રશ્નને પ્રિપેર કરવા પડશે, કારણ કે ઘણી વખત આ પ્રશ્ન એમાં જોવા મળેલા છે. તો ચલો, આઈ હોપ કે બાળકોને 11મા ધોરણમાં જે કંઈ પણ ટોપિક વાઇઝ એનાલિસિસ, ચેપ્ટર વાઇઝ એનાલિસિસ હતું એ કંઈક ફાયદાકારક સાબિત થાય એવું મને લાગે છે. તો બાળકો આ બાબત જોઈ લેશે અને મને આમાંથી બાળકોને શું યોગ્ય લાગ્યું અને શું વધુ જોઈએ છે એના માટેની કમેન્ટ પણ કમેન્ટ સેક્શનમાં કરી શકે છે. ઓલરેડી 12મા માટેનો જે વિડીયો છે હું અપલોડ કરવા જઈ જ રહ્યો છું, તમને મળી જ જશે. પણ તમને 11મામાં કોઈ પર્ટિક્યુલર ચેપ્ટર બાબતે કોઈ ડાઉટ કે કોઈ પ્રશ્ન કે કોઈ ચર્ચા કરવી હોય કે ટોપિક વિશે તમારે કોઈ ક્લેરિફિકેશનનો વિડીયો જોઈતો હોય તો તમે મને કમેન્ટમાં કહી શકો છો, હું એ વિડીયો તમને આપી શકું છું. તો ચાલો આપણે આ વિડીયોને કમ્પ્લીટ કરીએ. મળીએ ફરી પાછા નવા લેક્ચરમાં અથવા તો નવા એનાલિસિસની સાથે. ટિલ ધેન, ગુડ બાય.